નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 ક્યાંથી જોવું માં ભાગ 2 જોઈશું. તો આનો જે આપણે અહીંથી જેવા સાથે તેવાથી જોઈશું અને આનું જે આગળનો ભાગ છે એ ભાગ 1 મેં મારી ચેનલ પર મૂકેલો છે, તો તમે તે જોઈ શકો છો. આજે આપણે અહીંથી જોઈશું. તો જુઓ, જેવા સાથે તેવા. અમીના એક દિવસ ચિત્રકાર પેઇન્ટરને મળી. આ જુઓ, અમીના છે અને ચિત્રકાર પેઇન્ટર છે. તે અમીના પેઇન્ટરને મળી અને કહે છે કે તમે મારું ચિત્ર દોરી શકશો? તો પેઇન્ટર શું કહે કે હા જરૂર, હું તેની કિંમત ₹200 લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. પેઇન્ટર આવ્યો, એણે આ ચિત્ર બનાવ્યું. અમીના છે એનું ચિત્ર બતાવ્યું. તો અમીના, તને આ કેવું લાગ્યું? પણ આ તો માત્ર અડધું જ છે. કે આ જોવા, પેઇન્ટરે ચિત્ર દોર્યું અને પૂછ્યું કેવું છે? તો અમીના શું કહે છે, આ તો ખાલી અડધું જ છે. તો બીજું અડધું બરાબર આવું જ છે. તો તમે સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો દર્પણ મૂકો. કે શું કહે છે કે આ અડધું ચિત્ર દોર્યું અને જે બાકીનું અડધું છે એ પણ આના જેવું જ છે. એટલે તમે શું કરો, અહીંયા અરીસો મૂકી દો એટલે આપણને શું આખું ચિત્ર મળી લે. હવે મને મારા પૈસા મળશે. શું કહે છે પેઇન્ટર, કે મને પૈસા મળશે. તો અમીનાએ તેને ₹100ની નોટ આપી. તો હવે શું કહેશે પેઇન્ટર, કે પરંતુ આ તો અડધા જ છે. એણે પેઇન્ટરે ₹200 કીધા હતા, પણ અમીનાએ કેટલા દીધા? ખાલી ₹100 જ દીધા. તો બીજા અડધા બરાબર આવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. હા હા હા, કે જુઓ, ₹200ની નોટ છે, એની સામે અરીસો મૂકીએ તો 100 ને 100 કેટલા થઈ ગયા? 200 થઈ ગયા. તો જેવી રીતે પેઇન્ટરે એની સાથે મસ્તી કરી એવી જ રીતે અમીનાએ પણ કરી. એણે અડધું ચિત્ર દીધું તો અમીનાએ પણ અડધા પૈસા દીધા. હવે આગળ જોઈએ. તો જુઓ, હવે આપેલું છે કે પેઇન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં વસ્તુઓનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રો બીજા અડધો ભાગ દોરો. કે પેઇન્ટરે હજી કેટલા બધા ચિત્રો દોર્યા છે? કેવા દોર્યા છે? અડધા અડધા જ દોર્યા છે. તો આપણે બીજો જે અડધો ભાગ છે આપણે દોરવાનો છે. તો આ વસ્તુઓ કઈ છે તે શોધો. અરીસા વડે આ કરવાનો પ્રયત્ન કરો કે આ વસ્તુ કઈ છે એ પણ આપણે શોધવાનું છે. તમે અરીસો મૂકીને પણ જોઈ શકો છો. તો જોવા, અડધું છે એને તમારે આવી રીતે પૂરું કરવાનું છે. કે આ જોવા કેનું છે? પતંગિયાનું છે. તો અહીંથી જેવી રીતે છે એવી જ રીતે આ બાજુ પણ તમારે દોરવાનું છે. જેવી આ બાજુ છે એવી બાજુ. આ બાજુ જોવા આવી રીતે છે તો આ બાજુ પણ આપણે આવી રીતે દોરશું. અહીંથી જોવા પાક છે તો અહીંથી પણ આપણે એવી રીતે દોરશું. જેવું આ બાજુ છે એવું જ આપણે બીજી બાજુ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરશું. હવે તમે જોશો આમાં કેવી રીતે પતંગીઓ આપેલું છે, એવી જ રીતે આપણે અહીંયા દોરશું. અહીંયા એક ટપકું છે તો અહીંયા એક ટપકું, અહીંયા 2 ખાટા ટપકા છે તો અહીંયા આપણે કેટલા? 2 ખાટા ટપકા કરશું. અને અહીંયા એક મોટું ગોળ. તો આ જોવો, અહીંયા તું એવી જ રીતે હીરો. હવે આ કેનું ચિત્ર થયું? પતંગિયાનું. એવી જ રીતે અહીંયા પણ આપણે કરીએ. તો અહીંયા જોવો, અહીંથી કેમ આવશે? આમ આવશે. હવે અહીંથી આપણે આને આવી રીતે લઈ જઈશું. અહીંથી આને લઈ જઈશું અને આથી આને. તો કેનું બન્યું? દીવડાનું ચિત્ર બન્યું. હવે અહીંયા કેવી રીતે છે? આવી રીતે. તો આપણે પણ અહીંયા આવી રીતે કરશું. પછી આના કાન દોરશું. હવે તમે જુઓ, આને આવી રીતે લીધેલ છે, આપણે આવી રીતે કરશું. હવે એની આંખ દોરીએ, નાક દોરીએ અને મોંની ડિઝાઇન દોરીએ. તો જુઓ, આમાં દોરેલું છે તેવી જ રીતે આપણે દોર્યું. તો આ કેની બન્યું? બિલાડીનું ચિત્ર બન્યું. એવી જ રીતે હવે આપણે બીજું ચિત્ર દોરવાનું છે. તો તમે આમાં જોશો કે આમાં પણ જેવી રીતે આમાં દોરેલું છે એવી રીતે આપણે દોરતું જવાનું છે. ત્યાં તમે જુઓ, અહીંયા પણ આપણે ચિત્રને પૂરું કરી દઈશું. તો આ તમે જોશો તો આ કેનું ચિત્ર બનશે? આ એક તારાનું ચિત્ર બનશે. હવે એવી જ રીતે આ બીજું ચિત્ર આપેલું છે તો આને પણ આપણે પૂરું કરી દઈએ. આને આવી રીતે કરીએ. હવે આપણે એની આંખ દોરશું. હવે આને પૂરું કરી અહીંથી કેવી રીતે? આવી રીતે લીટા દોરશું. અને હવે આપણે આને પહોળી કરી આવી રીતે કરશું. તો અહીંયા તમારે પેન્સિલથી આવી રીતે તમે ડિઝાઇન કરતા હોય તો કરી શકો છો. તો આ કેનું ચિત્ર બન્યું? માછલીનું ચિત્ર બન્યું. તો જુઓ, નીચેના ચિત્રો દોરવા માટે પેઇન્ટરની યુક્તિનો પ્રયત્ન પુનરાવર્તન કરી શકશો.
કે આપણે પેઇન્ટરની યુક્તિ શું હતી કે અડધું દોરો અને અડધાનો અરીસો મૂકી દો. તો એને આપણે યુક્તિ કરી શકશું કે આને આપણે અડધું આ દોરેલું હોય પેઇન્ટરે પછી અડધું દોરી શકીએ? તો ના કરી શકીએ. કેમ કે જો અહીંયા મોનો ભાગ અલગ છે ને આ ભાગ અલગ છે. આ તમે દોરો ને આ સાઈડ તો બંને સાઈડ મોં આવે, આના જેવું જ આ બાજુ દોરો તો. એવી જ રીતે કપમાં તો એક બાજુ હેન્ડલ છે, બીજી બાજુ હેન્ડલ નથી, એટલે ચિત્રકારની રીત આપણે વાપરી શકશું નહીં. એવી જ રીતે જોવો રાષ્ટ્રધ્વજમાં કે આયા દંડી છે અને આ સાઈડ દંડી નથી, એટલે શું થશે? આનો પણ અડધો ભાગ થશે નહીં. જો આપણે એને આડો ભાગ કરીએ તો પણ ના થાય. આડો ભાગ કરશું આનો તો પણ નીચે દંડી આવશે અને ઉપર કપડો આવશે. એવી જ રીતે આનો પણ આડો ભાગ કરીએ નીચે નાનું આવે, ઉપર મોટું આવે. આનો આડો ભાગ કરીએ તો પણ નહીં ચાલે. તો હવે જોવો, જે વસ્તુને બરાબર તેવો જ ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુ ચિત્ર દોરવાનું જો પેઇન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. એવી 3 વસ્તુઓ દોરો જેનો અડધો ભાગ અરીસામાં દેખાય તેવો ન હોય. કે જુઓ, આપણે શું કીધું છે કે પેઇન્ટર જેનો અડધો ભાગ સરખો ના દેખાય એવું આપણે પેઇન્ટરને કહીએ તો પેઇન્ટર અડધું ચિત્ર દોરી શકે નહીં. તો આપણે અહીંયા નીચે 3 ચિત્રો દોરવાના છે જેને આપણે અરીસામાં જોઈએ તો પણ આપણે તેને અડધું ના દેખાય, કે જેને આપણે અરીસામાં ન જોઈ શકીએ, અડધો ભાગે છે. તો આપણે જોઈએ તો અહીં ઉપર મગ આપેલો છે, કપ આપેલો છે, તેને આપણે શું આપણે ગ્લાસ દોરી શકીએ કપની જગ્યાએ, કે આવી રીતે તમે એક ગ્લાસ દોરી શકો છો. અથવા હવે આપણે શું બીજું પણ દોરી શકીએ છીએ કે તમે એક હોડી બનાવી શકો છો. આપણે તેને શું કરશું? હોડી હોય તો હોડીને આપણે અડધા ભાગમાં કરી શકીએ? તો ના કરી શકીએ. અને હજી એક ચિત્ર દોરવાનું છે તો તે આપણે કેનું દોરશું? તમારે કેનું દોરી શકો? ઘડિયાળનું દોરી શકો, કે આવી રીતે ગોળ કરી ઉપર 12, નીચે 6, પછી જમણી બાજુ 3 અને ડાબી બાજુ 9. હવે 1 2 4 5 7 8 અને 10 11 લખી દેવાના. હવે તમે જેટલા સમયે તમારે કાંટો રાખવો એટલા સમયે તમે કાંટો રાખી શકો છો. તો આને પણ આપણે અડધા ભાગમાં કરી શકીએ નહીં, તેના 2 ભાગ પાડી શકીએ નહીં. હવે આગળ જોઈએ તો હવે આપેલું છે કે દર્પણમાં અડધો ભાગ. તો નીચે આપેલા ચિત્ર જોવો, ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે તે રીતે ભાગ પાડી શકે છે. કે આપણે શું કહેવાનું છે કે આના જેવો જ ભાગ દેખાય એવી રીતે આ ટપકાવાળી લીટી ભાગ પાડી શકે છે. એટલે એને 2 સરખા ભાગમાં ભાગ પાડીએ છીએ. અરીસામાં આપણે અને અહીંયા અરીસો રાખીએ, આ છે લીટી છે, એની બીજી સાઈડ અરીસો રાખીએ તો આપણને આખો ભાગ દેખાય, આખો ત્રિકોણ દેખાય. તો આપણે એ કહેવાનું છે. તો આમાં શું આવશે? આ પાડી શકશે એટલે આપણે આમાં રાઈટ કરશું. આ પણ પાડી શકશે એટલે રાઈટ કરશું. હવે આ નહીં પાડી શકે, કેમ કે તમે જોશો કે અહીંયા ઉપર ત્રિકોણ છે અને અહીંયા નીચે કેવું છે? 4 બાજુવાળું છે, ચતુષ્કોણ છે. ઉપર અલગ છે ને નીચે અલગ છે, એટલે ઉપર અલગ આકૃતિ થશે, નીચે અલગ થશે, એટલે ત્રિકોણ થશે નહીં. હવે તમે જોશો અહીંયા તો આમાં પણ તમે આ બાજુ અલગ થશે ને આ બાજુ અલગ થશે, એટલે આ પણ થશે નહીં. હવે આગળ જોઈએ તો આ ત્રિકોણ છે તો આ ત્રિકોણ અરીસામાં સરખો દેખાશે. હવે આને જોઈએ તો આ તમે અરીસામાં વચ્ચેથી જોશો તો અહીં ઉપર શું આવશે? લીલું આવશે અને નીચે કથ્થઈ આવશે. ઉપર ગોળ આવશે અને નીચે શું આવશે? ત્રિકોણ આવશે. એટલે આ પણ અરીસામાં સરખું દેખાશે નહીં. હવે જોવો બી આપેલું છે તો તે દેખાશે, હા, ઉપર અહીંયા સરખું દેખાશે ને આ સરખું દેખાશે, એટલે આપણે શું કરશું? રાઈટ કરશું. હવે ટી જોઈએ તો ટીને જો એકદમ વચ્ચેથી કરવામાં આવેલું છે એટલે આ પણ આપણને અડધું દેખાશે. હવે આગળ જોઈએ તો આ અહીં તમે જોશો ઉપર અલગ છે, નીચે અલગ છે, એટલે આ દેખાશે નહીં. એવી જ રીતે આ પણ નહીં દેખાય. એ ઉપર મોટો ભાગ છે, નીચે કેટલો છે? નાનો ભાગ છે. હવે તમે જોશો આ બાજુ સરખો ભાગ, આ બાજુ સરખો ભાગ, એટલે આ અરીસામાં દેખાય. એવી જ રીતે એમમાં પણ બંને બાજુ સરખો ભાગ છે એટલે આ પણ અરીસામાં દેખાશે. એવી જ રીતે આ ત્રિકોણ પણ દેખાશે, આ પણ દેખાશે. હવે આ તમે જોશો તો અહીં નીચે નાનું છે ચોરસ છે અને અહીં ઉપર મોટું ચોરસ છે એટલે આ નહીં દેખાય. હવે આ તમે જોશો તો વચ્ચેથી ભાગ પાડે છે એટલે આ પણ દેખાશે. હવે આપણે આવા બીજા ચિત્રો દોરવાના છે જેને આપણે 2 ભાગ પાડી શકીએ. તો આપણે શું કરશું? એક લંબચોરસ દોરી દઈએ.
આવી રીતે તમારે સ્કેલની મદદથી દોરવાનું છે કે શું દોરવાનું, એક લંબચોરસ દોરવાનું છે અને એને શું કરશો તમે આવી રીતે ઉપરથી ભાગ પાડી શકો છો એના, અથવા તો આમ બાજુથી પણ પાડી શકો છો, તમારે જેવી રીતે પાડવા હોય એવી રીતે વચ્ચેથી પણ લીટી કરી શકો છો, ઉપરથી પણ. તો આ શું થયું, લંબચોરસ. હવે તમારે અહીંયા ઉપર કેવી રીતે બી અને એમ લીધો તો ટી લીધો તો એવી રીતે તમે ABCDના મૂળાક્ષર પણ લઈ શકો છો. જેમ કે આપણે એ લઈએ તો આ એ છે એને આપણે ઉપરથી આવી રીતે ભાગ પાડી શકીએ. પછી શું લઈએ, આપણે લઈએ સી. તો સી છે તો એને આપણે આમ કેવી રીતે અડધેથી ભાગ પાડી શકીએ, ઉપર અડધું ને અહીંયા નીચે અડધું. હવે આપણે બીજું 0 લઈએ અથવા તો આપણે એક ગોળ લઈએ. તો ગોળને તમે જોશો કે અસંખ્ય બાજુઓ હોય છે અને આપણે એને અસંખ્ય વાર ભાગ પાડી શકીએ છીએ. તમે આમ પાડો તો પણ ચાલે, આમ પાડો આડો પડો તો પણ ચાલે, આમ પાડો તો પણ અને આમ પાડો તો પણ ચાલે. ગોળમાં તમે ગમે બાજુથી ભાગ પાડો ચાલે. હવે જોવો આગળ જોઈએ. હવે આપેલું છે કે ટપકાવાળી રેખાઓનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી ડિવાઈડ શકશો. કે આને આપણે ટપકાવાળી રેખા કરીને બે સરખા ભાગમાં વેચવાની છે. તો જોવો આ છે દાંતીઓ છે, કાસ્કો છે, અને આપણે કેવી રીતે વેચશું, તો આને આપણે આવી રીતે ઊભી લીટીથી વેચી શકીએ છીએ. એ વચ્ચે ઊભી લીટી કરીને આપણને પૂછેલું છે વેચી શકીએ કે નહીં, તો આને કેવી રીતે વેચી શકશું, આવું વચ્ચેથી, આમાં પણ આપણે વચ્ચે છીએ. હવે આમાં કેવી રીતે 8માં આપણે આવી રીતે લીટી કરીને વેચી શકશું. હવે આ જે કાતર છે એમાં આપણે વચ્ચેથી લીટી કરીને વેચી શકશું. આ બાજુ સરખો ભાગ, આ બાજુ સરખો ભાગ. હવે આ જે બટન છે એમાં આ બંને બિંદુઓની વચ્ચેથી લીટી કરીને અને આ બંને બીચોથી ઊભી લીટી કરીને, એક ઊભી ને એક આડી, બંનેમાંથી કોઈ પણ લીટી. હવે આ જે કેટલી છે એને આપણે વેચી શકશું નહીં, કેમ કે આ ઊભી વેચીએ તો એક બાજુ આ આવે અને એક બાજુ હાથો આવે, અને આડી વેચીએ તો પણ નીચે આ આવશે ને ઉપર ઠાકર આવશે. એટલે બનીને આપણે આ જે કેટલી છે એને આપણે સરખાએ બે ભાગમાં વેચી શકશું નહીં. હવે પેન્સિલ છે તો પેન્સિલને તમે આમ સીધી વેચી શકશો બે ભાગમાં. હવે કપ છે તો કપને તમે વેચી શકશો નહીં બે ભાગમાં. ઊભી વેચો તો આ એક સાઈડ હેન્ડલ આવે, બીજી બાજુ નહીં આવે. આડી વેચશો તો પણ ઉપર હેન્ડલ આવશે, નીચે નહીં આવે. હવે જે આ તાજ છે તો એને તમારે વેચવું હોય તો શું કરશો, આ વચ્ચેથી કરશો, આડેથી કરશો તો ઉપરનો ભાગ નહીં આવે. હવે આ જે ફ્રોક છે તો એને પણ આપણે કેવી રીતે વચ્ચેથી કરશું. હવે આ જે ખંડ છે તો એને પણ આપણે વચ્ચેથી ભાગ પાડી શકશું. પછી આ છે તો આ વજન કાંટો છે તો આપણે એને ભાગ પાડી શકશું નહીં. હવે છે આ એરોપ્લેન આપેલું છે તો અહીંયા તમે જોશો કે આને આપણે સીધેથી ભાગ પાડી શકશું. હવે જોવો આ પક્કડ છે તો આને આપણે સીધેથી ભાગ નહીં પાડી શકીએ, કેમ કે આ બાજુ અલગ છે અને આ બાજુ પણ અલગ છે, અને વચ્ચેથી પણ નહીં પાડી શકીએ કેમ કે ઉપર મોટું છે, નીચે નાનું છે. હવે આ બે છે તો બેના પણ ભાગ નહીં પડે. હવે ચશ્મા છે, ચશ્માના પડશે, આવી રીતે વચ્ચેથી પડી જશે ભાગ. હવે છે આ જે સૂટકેસ આપેલી છે તો એને પર આપણે આ બેગને પણ આપણે વચ્ચેથી ભાગ પાડી શકશું. હવે આ ઇસ્ત્રી છે તો ઇસ્ત્રીને ભાગ નહીં પડે, વચ્ચેથી પાડીએ તો ઉપર હાથો અને નીચે ઇસ્ત્રી આવે, અને આમ વચ્ચેથી ઉપરથી પાડીએ તો શું થશે કે આ ઉપર બાજુ મોટો ભાગ આવશે, આ બાજુ નાનો આવશે. હવે છત્રી છે તો છત્રીને પણ આપણે ભાગ પાડી શકશું નહીં, કેમ કે એક બાજુ શું આવે, હાથો આવે. અને આ ઘડિયાળને પણ આપણે ભાગ પાડી શકશું નહીં, કેમ કે અહીં આપણે ભાગ પાડીએ તો અહીંયા અલગ અક્ષર હોય, અહીંયા અડધા નંબર હોય અને આ બાજુ અલગ નંબર હોય છે. હવે આગળ જોઈએ. અક્ષરોના અડધા ભાગ પરથી અક્ષરોનું અનુમાન કરી શકશો કે ઇંગ્લિશના આપણે ABCD કરીએ એના અક્ષરો આપેલા છે તો શું તમે આનું અનુમાન કરી શકો. તો આ આવી રીતે એ છે તો આ અક્ષર છે તો આને આપણે આવી રીતે કરીને આ કરીએ તો કયો અક્ષર થયો એ. એવી જ રીતે આને આપણે આમ કરશું તો શું થશે, C થશે. આ શું થશે, H થશે. આ શું થશે, U થશે. આ B થશે અને આ X થશે. તો આવી રીતે આપણે અનુમાન કરી શકીએ છીએ. આવા અક્ષરોનો ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ છીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ હોય. કે આપણે ઉપર જે અક્ષરો જોયા એવી જ રીતે આપણે એના ઉપરથી શબ્દો પણ બનાવી શકીએ કે જેનાથી આપણે
આખો અક્ષર જેવા આપણને શબ્દો આપેલા છે તેવા શબ્દો પણ તમે બનાવી શકો છો, જેનો અડધો બરાબર તેના જે અડધા હોય છે તેના જેવા જ હોય છે. શબ્દોના અડધા ભાગને જોઈને શબ્દનું અનુમાન કરો. કાંઈ શબ્દ આપેલું છે, હવે આપણે એનો અડધો ભાગ થઈને શબ્દનું અનુમાન કરવાનું છે. તો આ શું એચ થશે, હવે આ ઓ થશે અને આ શું થશે ડબલ્યુ થશે. એટલે શું બનશે શબ્દ હાવ. હવે અહીંયા શું થશે ડબલ્યુ થશે, અહીંયા એ થશે અને અહીંયા આ લીટે ને આ લીટે એટલે શું થશે વેક્સ થશે. હવે એવી જ રીતે અહીંયા તો અહીંયા શું થશે, અહીંયા આડું, અહીંયા જો ઊભી લીટી હતી, હવે અહીંયા આડી લીટી આવે છે તો અહીંયા શું આવશે સી આવશે, પછી અહીંયા ઓ આવશે, અહીંયા પણ ઓ આવશે, અહીંયા શું આવશે કે આવશે, અહીંયા આવશે ઈ આવશે, અહીંયા ડી આવશે. તો શું આવશે કુકડ. હવે શું આવશે અહીંયા જોવો ડી આવશે, અહીંયા એક લીટી અને પછી અહીં ઉપર જાડી લીટી છે અહીંયા કરીએ. હવે આનું સી થશે અને આનો ઈ થશે એટલે શું થશે ડાઈસ. તો આ જોવો આપણા શબ્દો બન્યા હાવ, વેક્સ, કુકડ ને ડાઈસ. હવે આગળ જોઈએ તો જોવો હવે આપેલું છે મોહરો બનાવવું. મોહરું એટલે કે છે માસ્ક કહીએ છીએ તેને બનાવવું. તો હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ. કાગળનો એક ટુકડો લો. શું લેવાનું છે? કાગળનો ટુકડો લેવાનો છે. હવે એને આપણે અડધો વાળવાનો છે વચ્ચેથી. હવે એક બાજુ ચિત્ર દોરો કે આને આપણે કાગળનો ટુકડો લીધો એને અડધેથી વાળ્યો. હવે આપણે શું કરવાનું છે, આ એક બાજુ ચિત્રકારે કેવી રીતે એક બાજુ ચિત્ર દોર્યું તો એવી જ રીતે આપણે એક બાજુ જ આ બિલાડીનું ચિત્ર દોરવાનું છે. હવે કાતરની મદદથી આપણે એને કાપી લેવાનું છે. કાતરનો ઉપયોગ કરી તેને કાપો. હવે ચોથું સ્ટેપ છે કે હવે ગડીને ખોલો અને આંખો, નાક વગેરે બનાવો. કે આ તમે જેવી રીતે વાળ્યું હતું એ વાળીવાનું ખોલી દો તો અહીં તમે બીજી બાજુ પણ કપાયેલું હોય છે પણ આપણે દોરેલું નહીં હોય એટલે આપણે શું કરવાનું, આંખ છે, નાક છે એ બનાવી લેવાના. હવે પછી કીધેલું છે કે તેમાં રંગ પૂરો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો અને તમારું મોહરું તૈયાર છે. આમાં શું કરવાનું, કલર કરવાનો, પાછળ રબર બાંધવાનું. તો શું બની ગયું મોહરું એટલે માસ્ક બની ગયું. હવે જો કીધેલું છે કે નીચેના ચિત્રોની મદદથી લઈને તમારે આવા વધારે મોહરા બનાવી શકશો. તો અહીં જોવો આપણને બીજા ચિત્રો પણ આપેલા છે. તમે આવી રીતે અલગ અલગ મોહરા પણ બનાવી શકો છો. આ છોકરીનું છે, હાથીનું છે, આ હરણનું છે. તો તમે અલગ અલગ મોહરા પણ બનાવી શકો છો. તો તમારે મોહરા બનાવવાના છે. અને અહીં આપણો જે પહેલો પાઠ હતો ક્યાંથી જોવું તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.